અમને તો તમે સાંભળ્યા વાંધો નથી, પણ જે પર્યાવરણ કંટ્રોલ બોર્ડ છે એના પર એક પણ માહિતી નથી. જે પણ માંગીએ છીએ હવામાં વાત કરે છે, અંધારામાં વાત કરે છે, તો શું લઈને આવ્યા છે લોકો? રાજપાડીમાં જે અમારી સાથે અનુભવ થયા છે, ઈસી નું પરવાનગી નથી છતાં આ લોકોએ ત્યાં સિલિકા થી માંડીને બધું વેચી ખાધું છે, ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે. આ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે 8,999 કરોડ રૂપિયાનો. એટલે જ્યાં સુધી ગ્રામસભાની પરવાનગી નથી, અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ બધા એમઓયુ થાય અને બારોબાર ઓફિસો બની જાય, બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય, કઈ રીતના ચાલશે? અને અમને સૌથી વધારે દુઃખ તો ક્યાં થાય છે? 73 ની જમીનો, બંધારણ એવું કહે છે 73 ની જમીનો આદિવાસીઓની, બિન આદિવાસી કોઈ સંજોગોમાં નહીં લઈ શકે. કોની પરવાનગીથી આટલી બધી જમીનો 10 વર્ષ પહેલા બીજા લોકોએ બચાવી પાડી? આ લોકો ભૂમાફિયાઓ સામે કેમ તમે આટલા વર્ષ સુધી 73 ની જમીનો છીનવાઈ ગઈ, કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? કાયદો કાનૂન તમે માનતા છો? કાયદા કાનૂન અમારા માટે એકલા નથી, બધા માટે છે. અમે પણ સંવિધાન અને સંવાદથી જ વાત કરીએ છીએ. અમે જે દિવસે સંવિધાન સંવાદ સાઈડ પર મૂકીશું તે દિવસે ગોળીઓ પણ ખાવા તૈયાર છે, ગોળીઓ દેવા પણ અમે તૈયાર છે. એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ અને અમે રિસ્પેક્ટથી અહીંયા તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી, જમવાની વ્યવસ્થા કરી. અહીં પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા, નથી જમવાની વ્યવસ્થા, બીજી કોઈ વ્યવસ્થા નથી. લાખો રૂપિયાના તમે ખર્ચા કર્યા છો આ સુનાવણીમાં. એટલે તમે નોટ કર્યું સાહેબ, અમને આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી બરખાસ્ત કરીએ છીએ. અંતિમમાં તમને સાંભળવા માંગીએ છીએ. આ અનુસંધાને તમે કઈ કહેવા માંગો છો કે નથી? અગર નથી કહેવા માંગતા તો પૂરું કરો અને આપણે વિનંતી છે, અહીંયા તમારા વાંધા સૂચનો સાંભળવાના હોય છે, અહીંયા અમારે બોલવાનું નથી હોતું. એની જે પ્રોવિઝન છે, તમારા જે પણ લેખિત રજૂઆતો અથવા તો મૌખિક રજૂઆતો હોય એનું રેકોર્ડિંગ કરી અને એ અમારે પ્રોસિડિંગમાં લેવાનું હોય છે. પણ સાહેબ જવાબ કોઈ નહીં આપે. પેલા બેઠા છે વ્યક્તિ જવાબ, કન્સર્ન વાળા જવાબ આપવા તૈયાર નથી. એક સુરે નામંજૂર કે છે, કોઈને મંજૂર નથી, એક પણ વ્યક્તિ મંજૂરીમાં સહમત નથી. તો પછી એમણે જવાબ તો આપતા નથી, બધા નામંજૂર એક સુરે કે છે. તો હવે આગળની શું પ્રોસિજર છે એ જણાવો ને લેખિતમાં આપવાનું શક્ય બનતું હોય તો અમને આપો. તો અમે સભા બરખાસ્તનું તમે જણાવો તો સભા બરખાસ્ત કરીને આપણે બધા અહીંથી રજા લઈએ. માન્ય અધ્યક્ષશ્રી, હવે સભાની કાર્યવાહી પૂર્ણ થયેલ છે એવું આપ જણાવો તો બધા અહીંથી વિદાય થાય. એટલે આપ એ સભાની કાર્યવાહી પૂર્ણ થઈ જાહેર કરીએ. આજે એક જબરજસ્ત લોક સુનાવણીનું એક દ્રશ્ય સામે આવ્યું કે જેની અંદર પુરજોર વિરોધ કરવામાં આવ્યો કે જે સરકાર પ્રોજેક્ટ લઈને આવી રહી છે, જીએમડીસી નો પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ તહેત શું નુકસાન થશે ખેડૂતોને અને કઈ રીતે આ પ્રોજેક્ટ થી નુકસાનીમાં આવી જશે અહીંયાના જે ધરતીપુત્ર છે તે લોકો, તે સીધી જ વાત કરીએ આપણે. એમએલએ ચેતર વસાવા અમારી સાથે છે, તેમને પણ પુરજોર વિરોધ કર્યો છે આ લોક સુનાવણીની અંદર. ત્યારે સાંભળીએ કે શું નિષ્કર્ષ નીકળ્યું. જી ચેતરભાઈ, તમે વિરોધ કર્યો, તમે કલેક્ટર સામે રજૂઆત પણ કરી, મુદ્દાઓ સાંભળવામાં આવ્યા, શું થયું આખરે નિષ્કર્ષ શું? જય જોહાર, જય આદિવાસી. આજે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જે લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો અગાઉ પણ ગામ સભાઓના સર્વાનુમતે નામંજૂરના ઠરાવો આપ્યા હતા, છતાં આ લોકો ઈસી મેળવવા માટે આજે લોક સુનાવણી એમણે રાખી હતી. ત્યારે આજે પણ સર્વાનુમતે બધા જ લોકોએ આમાં સખત વાંધા અને વિરોધ કર્યો છે, છતાં અહીંના જે અધિકારીઓ છે એને પ્રોસિડિંગ કરવા માટે બેઠા છે. ત્યારે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમે વિકાસના વિરોધી નથી, પણ જ્યારે અમારા ભોગે વિકાસ થતો હોય અને અમારા લોકો પર કોઈ પણ જાતની રહેમ નજર ના હોય ત્યારે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અગાઉ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, નહેરોના નામે, રોડ રસ્તાના નામે બધી જ પ્રકારે વિસ્થાપિત થઈ 1,40,00,000 લોકો આજે ભટકે છે. ત્યારે આ 5 લાખમાં એકડ જમીન, 6 લાખમાં એકડ જમીન લઈને જે અમારા લોકોને અહીંથી વિસ્થાપિત કરવાની વાત છે એમાં અમે સર્વાનુમતે વિરોધ કરીએ છીએ. જ્યાં પણ જે પણ મોરચે લડવાનું થશે એમની સામે અમે લડીશું. ખાતરી પૂરી પાડવામાં આવી છે કે જે લોકો વિસ્થાપિત થશે તે લોકોને સારી જગ્યા સ્થળાંતરણ કરવામાં આવશે, રોજગારી આપવામાં આવશે, અન્ય ખાતરીઓ પણ આપવામાં આવી છે. તો આ ખાતરીઓનો ભરોસો નથી કે શું થયું? આગળ રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એક આવ્યો, એમાં જે ગામો વિસ્થાપિત થયા છે એમની 22 જેટલી વચનો પાડવાની સરકારે બાહેધરી આપી હતી. એમાંથી કેટલાય વચનો એમણે પાડ્યા નથી. આજે પણ એ લોકોની બહુ બદતર વ્યવસ્થા છે. એટલે અમે દૂધથી દાજેલા છાસ પણ ફૂકી ફૂકીને પીએ એવી પરિસ્થિતિ આજે છે. અમે કોઈ પણ ભોગે કોઈ વળતર નથી જોઈતું, કોઈ સીએસઆર ફંડ નથી જોઈતું કે કોઈ વિસ્થાપન નહીં, કોઈ રોજગારી નહીં. બસ અમને પ્રકૃતિ, સમાજ, સંસ્કૃતિ સાથે જીવા દો. અમારા વર્ષોથી અમારા ઘણા લોકો છીનભીન થઈ ગયા છે. આજના દિવસે અમારા આદિવાસીઓ છીનભીન થાય એને બચાવવા માટે અમે આવ્યા છે અને અમે બચાવીશું.
જે પણ મોરચે લડવાનું થશે અમારી ફૂલ તૈયારી છે. એક છેલ્લો સવાલ છે અમે હમણે તમને કલેક્ટરને કહી રહ્યા હતા કે ભાઈ અમારા સાથે ઘણીવાર છેતરપિંડી થાય છે, લોક સુનાવણીમાં કંઈક બીજી ચર્ચાઓ થાય છે અને પ્રોસિડિંગમાં કંઈક બીજું લખાઈને આવે છે, તો તેને લઈ ખાતરી પૂરી પાડવામાં આવી છે કે જે ચર્ચાઓ જે રજૂઆતો થઈ છે, કારણ કે ખૂબ જ ઉગ્ર રજૂઆતો થઈ છે, જે રજૂઆતો થઈ છે તેનું તે જ પ્રોસિડિંગની અંદર બી લખવામાં આવે છે. આ અનુસૂચિત વિસ્તાર છે, પૈસા એક લાગુ છે, સરકારને કોલસાની જરૂર છે તો ગ્રામ પંચાયતો પર કોલસો લઈ શકે છે, સહકારી મંડળીઓ પર કોલસો લઈ શકે છે, ભવિષ્યમાં અમારા લોકો એ પણ કરશે. પણ આવી રીતના ખાનગી ઉદ્યોગોને કોલસો આપવા માટે જે તજવીજ ચાલે છે એનો અમે વિરોધ કરીએ છીએ. બીજું કે આ લોકો સુનાવણીઓ કરે, અહીંયા વિરોધ થાય અને પ્રોસિડિંગમાં હકારાત્મક અભિપ્રાયો મોકલે અને એ લોકોના પ્લાન્ટ આવી જતા હોય છે. એટલે અમે પ્રોસિડિંગ માંગ્યું છે પણ કલેક્ટરશ્રીએ આપ્યું નથી, જે પણ ખૂબ ગંભીર બાબત છે. એમાં ફેરફાર કરીને ઉપર મોકલાઈ દે તો અમારે શું કરવાનું છે. એટલા માટે આજે અમે માંગ કરી છે પણ એ આપી નથી શક્યા. છતાંય અમે આગ્રહ રાખ્યો છે. અને બીજું કે સંવિધાનમાં આ સુનાવણી ગેરબંધારણીય છે. અહીંયા ગ્રામસભાની પરવાનગી વગર આ લોકોએ ટેન્ટ બાંધીને સુનાવણી રાખી છે. ગ્રામસભાની પરવાનગી એમણે લેવી જોઈએ, જે નથી લીધી. એટલા માટે અમે આજે વિરોધ નોંધાવ્યો છે. જો હવે માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો છેલ્લો બસ અમારે એક જ, અહીંયા કોઈ પ્રોજેક્ટ અમે જોઈતો નથી. જ્યાં એ લોકોએ લઈ જવો હોય લઈ જાય. અહીંયા કોઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ જોઈતો નથી, કેમ કે આ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવવાથી એ મોતનો કૂવો જ છે. એટલે અમને આ પ્રોજેક્ટમાં જરા બી સહમતિ નથી. થેન્ક યુ સો મચ. છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, એ જમીનો આદિવાસીઓની 73 AA ની જમીનો છે. તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે. એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું. અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી. અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે, અમે બધા પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સંગઠનો બધા ભૂલીને એક થઈશું. પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે, ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું, આવા નેતાઓને ઓળખી લેવા પડશે. જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે, આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે. એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે. આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો, એ સૌને અપીલ પણ કરું છું.